નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના કેશોદ તાલુકાના મુખ્ય સમાચાર। કેશોદના સોનલધામ મઢડાથી વાણી વિલાસ બાબતે વૈમનસ્ય ફેલાવવાને બદલે કાનૂની કાર્યવાહી કરવા અપીલ કરી। તળાજા ભાવનગર ખાતે યોજાયેલા આહિર સમાજના સમૂહ લગ્નમાં ચારણ ગઢવી સમાજ વિશે અને આઈ સોનલમાં વિશે વાણી વિલાસ તળાજા આહિર અગ્રણી ગીગાભાઈ ભમ્મર દ્વારા કરવામાં આવતા ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ઉપરાંત ચારણ ગઢવી લોક સાહિત્યના કલાકારો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવે છે। ત્યારે આઈ સોનલમાની જન્મભૂમિ અને ચારણ ગઢવી સમાજની આસ્થાનું કેન્દ્ર મઢડા સોનલધામ ખાતેથી ગિરીશ આપા ગઢવીએ નિવેદન જાહેર કરી એક વ્યક્તિને કારણે કોઈ જ્ઞાતિ સમાજ સાથે વૈમનસ્ય ફેલાવવાને બદલે વાણી વિલાસ કરનાર વિરુદ્ધ કાયદાકીય માર્ગદર્શન હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની અપીલ કરી છે। વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવવામાં આવે છે, તેને બદલે આગેવાનો એકઠા થઈને વાણી વિલાસ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત માંગણી કરવામાં આવે। આજ રોજ અચાનક એક વિડીયો દ્વારા જોવામાં આવ્યું કે તળાજા મુકામે ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર એ વ્યક્તિ ચારણો વિશે બહુ જ બેહુદું બોલ્યા। એટલું બધું બોલ્યા, આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી, એટલું નહીં પણ ચારણની દીકરીઓ માડી અને સમાજે એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને। સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેરાટ છે, તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી, સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ, કોઈ સમાજને દોષારોપણ ન કરી, જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે, થતી હોય તો ફરિયાદ કરે, આવેદનો આપે, જે થતું હોય કરશું, પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે। જય માતાજી।